2026 કેવું રહેશે મેષ રાશિ માટે? જય શ્રી કૃષ્ણ. મેષ રાશિની થોડા સમય પહેલાં જ 7.5ની શરૂઆત થઈ છે અને એના જ પ્રભાવથી નવી જગ્યા, નવી જોબ કે નવું કામ એમ એક નવી શરૂઆત આ વર્ષમાં થશે. નાણાકીય દ્રષ્ટિએ આવકના નવા અવસરો અને આવકમાં વધારો બંને જોવા મળશે, પણ અત્યારથી જ તમારી આવક અને બચત બંને ઉપર પૂરતું નિયંત્રણ જરૂરી છે. આ વર્ષે ઘણા લોકોને પ્રેમ સંબંધોમાં ક્લિયરિટી જોવા મળશે અથવા તો પછી પૂર્ણ વિરામ. આ વર્ષ દરમિયાન તમે ટ્રાવેલ પણ ખૂબ જ કરવાના છો અથવા તો ઘરે બેસીને પણ વિદેશથી આવક મળશે એવા કાર્ય પણ કરી શકશો. તમારી કોઈ પ્રોડક્ટ કે સર્વિસ તમે વિદેશમાં શરૂ કરવાનું વિચારી રહ્યા હતા તો આ 2026નું વર્ષ તમારું અધૂરું કાર્ય પૂરું કરશે. વિદેશ યાત્રા કરવા ઈચ્છતા લોકોને ભલે નાની મોટી કોઈ પણ સમસ્યા આવે તો પણ પ્રયાસ કરતા રહેવાની સલાહ આપવામાં આવે છે. આ વર્ષે તમે જે વસ્તુઓની કલ્પના કરશો એ તમામ વસ્તુ હકીકતમાં બનતી દેખાશે. જે લોકો બિઝનેસ કરવા માગે છે કે જે લોકો પૈસા બનાવવા માગે છે આ વર્ષ એમના માટે છે, પણ બને ત્યાં સુધી ભાગીદારીમાં આગળ વધતા પહેલા વિચારવું જરૂરી છે. મેષ રાશિના લોકોને આ વર્ષે સંતાન સાથે થોડો અલગાવ કે પછી સંતાનના સ્વાસ્થ્ય કે અભ્યાસને લગતા પ્રશ્નો પણ જોવા મળી શકે છે. આ વર્ષે મેષ રાશિના લોકોનો ઇન્ટરેસ્ટ ધ્યાન, મેડિટેશન કે ફિલોસોફીમાં વધારે જતો દેખાશે. દરેક વસ્તુ થોડી ઘણી સમસ્યા અને ડિલે સાથે જ થશે એ મનમાં ફિટ કરી દેજો. નાણાકીય દ્રષ્ટિએ સારું, પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ વર્ષ સામાન્ય રહેવાનું છે. મેષ રાશિના દરેક લોકો કમેન્ટમાં યસ અવશ્ય લખજો અને આ વિડીયો તમામ મેષ રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો. વર્ષ 2026 કેવું રહેશે વૃષભ રાશિ માટે? વૃષભ રાશિના લોકો હંમેશા પોતાના કામમાં મસ્ત રહેતા હોય છે, પોતાની જ ધૂનમાં મસ્ત રહેતા હોય છે, પણ જો તમે એવું કંઈ કાર્ય કર્યું કે જે એમને પસંદ નથી તો એ તમને છોડશે નહીં. એવું જ આ વર્ષે થશે. તમે એમને હેરાન નહીં કરો તો એ નહીં છંછેડાય. વૃષભ રાશિના જાતકો, આ વર્ષ તમારા માટે એક પરીક્ષા, એક કસોટી જેવું બનીને આવે છે. ખોટી મિત્રતા, ઓફિસ પોલિટિક્સ કે પછી ચાપલુસી વગેરેનો સામનો આ વર્ષે કરવો પડી શકે છે, પણ આ જ પરિસ્થિતિ તમને મેન્ટલી અને ઇમોશનલી મજબૂત પણ બનાવશે. આ વર્ષે શક્ય હોય તો કોઈ એક જ વસ્તુ ઉપર ફોકસ કરો, કોઈ એક સ્કિલ કે કોઈ એક જ કામ, કોઈ એક જ કંપની કે પછી એક જ વ્યવસાયમાં એટલા એક્સપર્ટ બની જાઓ કે એ સ્કિલ કે કામ માટે પહેલું નામ તમારું આવવું જોઈએ. જ્યારે કોઈ પાસે કામ નહીં હોય ત્યારે તમારી સાથે એવું બનશે કે તમારે કામ માટે ના પાડવી પડશે એટલું કામ આવશે. વર્ષનો પહેલો અડધો સમય વધારે પાવરફુલ બનશે, જેમાં જોબમાં પ્રમોશન અને વ્યવસાયમાં ગ્રોથ મળશે, પણ વર્ષના બીજા ભાગમાં થોડું એડજસ્ટ કરીને ચાલવું પડશે. આ વર્ષે માતાના સ્વાસ્થ્યની વધુ કાળજી રાખવી. ઘરના દરેક સદસ્યો વચ્ચે થોડો ઘણો મતભેદ અથવા અલગાવ જોવા મળશે. પ્રોપર્ટીના સંદર્ભમાં આ વર્ષ તમારા ધાર્યા પ્રમાણે ચાલશે. સમગ્ર વર્ષ દરમિયાન તમારા ફાઇનાન્સ અને રિલેશનશિપમાં સ્ટેબિલિટી જોવા મળશે. આ વર્ષે તમે પૈસાની બચત પણ કરી શકશો. જ્યોતિષ, તંત્ર, સાધના કે સ્પિરિચ્યુઅલિટી, આ વર્ષે તમને આ તમામ વસ્તુઓમાં રસ પડશે. નાના ભાઈ બહેનને એમના કરિયરમાં સારો ગ્રોથ થતો તમને આ વર્ષે દેખાશે. વૃષભ રાશિના દરેક લોકો કમેન્ટ્સમાં યસ અવશ્ય લખજો અને આ વિડીયો તમામ વૃષભ રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો. 2026 કેવું રહેશે મિથુન રાશિ માટે? મિથુન રાશિના જાતકો, વર્ષ 2026ની શરૂઆતમાં કરિયરમાં નવા ચેલેન્જ અને અલગ જ પ્રેશર દેખાશે, પણ એનાથી તમારા જીવનમાં અનેક બદલાવ પણ થવાના છે. તમે ઘણીવાર પોતાની જાતને ખૂબ જ વધારે પ્રેશરમાં ફીલ કરશો, પણ આ જ વસ્તુ તમારા ગ્રોથનો રસ્તો પણ ખોલશે. વર્ષના અંતિમ મહિનાઓ ફાઇનાન્શિયલ ગેઇન્સ અને સ્ટેબિલિટીને લઈને આવશે, પણ સમગ્ર વર્ષ દરમિયાન પેશન્સ અને સ્માર્ટ પ્લાનિંગ તમારા હથિયાર બનશે. પૈસાની બચત માટે વધારે પ્રયત્નો કરવા જરૂરી છે. પ્રેમ સંબંધની શરૂઆતમાં તમારે વધારે સમય પણ આપવો પડશે અને વધારે મેચ્યોરિટી પણ બતાવવી પડશે. નજીકના ખાસ લોકોને ઇગ્નોર કરશો તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ વધી જશે. નોકરી કરતા લોકોને કામના વધારે પડતા લોડને કારણે અથવા અન્ય કોઈ પણ કારણસર નોકરી બદલવાની જરૂર પડશે અને શક્ય છે કે આવી પરિસ્થિતિ વર્ષની શરૂઆતના મહિનામાં જ દેખાઈ જશે. આ વર્ષ દરમિયાન તમારા પિતાના સ્વાસ્થ્યની અને એમના કામ બંનેની ખાસ કાળજી રાખજો. એમની તબિયતને લઈને કોઈ પણ વાતને ઇગ્નોર ન કરતા અને સાથે જ એ પોતાનું નુકસાન કરીને બીજાને ન મદદ કરે એનું પણ ધ્યાન રાખજો. જો તમારા પરિવારના સભ્યો સાથે મળીને કોઈ કાર્ય કરો છો કે પછી તમારો કોઈ ફેમિલી બિઝનેસ છે તો એના માટે આ વર્ષ સારું રહેવાનું છે. મિથુન રાશિના દરેક લોકો કમેન્ટ્સમાં યસ અવશ્ય લખી દેજો અને આ વિડીયો તમામ મિથુન રાશિના જાતકો સાથે શેર પણ કરી દેજો. વર્ષ 2026 કેવું રહેવાનું છે કર્ક રાશિ માટે? કર્ક રાશિના જાતકો, આ વર્ષે તમારે છુપા રુસ્તમ બનવાનું છે. તમારી લાગણી કે તમારા પ્લાનિંગ કોઈના પણ સાથે શેર નથી કરવાના. કર્ક રાશિના જાતકો માટે ગુરુની પરિસ્થિતિ તમારા પિતાના સ્વાસ્થ્ય અને એમના ધંધા વ્યવસાય માટે સારું પરિણામ નહીં આપે.
તમારા પિતા સાથેના સંબંધોમાં પણ સમસ્યા આવી શકે એવી શક્યતાઓ છે. આ વર્ષ દરમિયાન તમને તમારા મહત્વના કામ કે તમારી હેલ્થમાં નજર વધારે લાગતી હોય એવો પણ અનુભવ થશે. ઘરનું કોઈ સદસ્ય એમની જોબ કે કામના લીધે કે પછી કોઈ પણ કારણસર તમારાથી દૂર જઈ શકે છે. તેમજ પરિવાર સાથે થોડો અલગાવ કે પછી વિચારોનું ટ્યુનિંગ નથી બેસતું એવું પણ લાગી શકે છે. વર્ષ 2026માં કરિયરમાં સારો ગ્રોથ, અચાનક નવા અવસરો મળવા કે દરેક વસ્તુમાં વૃદ્ધિ થઈ જવી આવો અનુભવ થશે. તમારા પોતાના બોડી વેઇટમાં પણ આ વર્ષે વધારો થઈ શકે છે. કર્ક રાશિના લોકો માટે આ વર્ષ જીવનનું ઘણું જ્ઞાન આપીને જશે, ઘણું શીખવાડીને જશે. ભાગ્ય કરતાં કર્મ ઉપર આ વર્ષ વધારે નિર્ભર કરે છે. આ વર્ષ દરમિયાન મેડિટેશન તરફ તમારું ધ્યાન વધારે ખેંચાશે અને યાત્રાઓ પણ ખૂબ થશે. કોઈ પણ પ્રકારના વ્યસન કે નશાથી પોતાની જાતને શક્ય હોય તો દૂર જ રાખજો, તો જ આ વર્ષ તમારા માટે સારું બનશે. કર્ક રાશિના દરેક લોકો કમેન્ટ્સમાં યશ અવશ્ય લખી દેજો અને આ વિડીયો તમામ કર્ક રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો. 2026 કેવું રહેશે સિંહ રાશિ માટે? 2026નું આ નવું વર્ષ સિંહ રાશિના જાતકો માટે સેપરેશન, બ્રેક કે ડિટેચમેન્ટ વાળું બનશે. આ વર્ષે ગમે તે દિશામાં ભાગવાને બદલે તમે પોતાના ઉપર કામ કરશો. તેમ છતાં સેપરેશન, બ્રેક કે ડિટેચમેન્ટના લીધે જે થોડું ઘણું દુઃખ થશે એની અસર તમે અનુભવશો તમારા કરિયર, રિલેશન કે તમારી ડિઝાયર્સમાં. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યની વધારે કાળજી રાખવાની જરૂર આ વર્ષે રહેશે. વધારે પડતા ખર્ચા કે જૂનું દેવું અથવા લોન તમને થોડા ચિંતિત કરશે. ઘણી નવીન ઈચ્છાઓ કે ક્યુરિયોસિટી તમારામાં જાગશે. પોતાની જાતને જ તમે પ્રશ્નો પૂછશો. કરિયરમાં ઘણું પ્રેશર ફીલ કરશો, પણ એના લીધે જ ફોરેન ઓપોર્ચ્યુનિટીઝ, નવા ક્લાયન્ટ કે નવા અવસરો પણ તમને મળશે. આ વર્ષ એકદમ કમ્ફર્ટેબલ નહીં હોય. અમુક બદલાવ તમારી ઈચ્છા હોય કે ન હોય તમારે સ્વીકારવા પડશે. આ વર્ષ લાંબા ગાળાની મિલકત બનાવવા માટે છે, પણ હરવું ફરવું કે મિત્રો સાથે સમય પસાર કરવો કે પછી કોઈ પણ જાતના એડિક્શન માટે આ સમય નથી. કોઈ પણ સંબંધમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય એના માટે દિલથી દિલનું કનેક્શન બનાવીને રાખવું જરૂરી છે. નાણાકીય દ્રષ્ટિએ આ વર્ષ સારું જ રહેવાનું છે, જે એક રીતે તમારા માટે ગુડ ન્યૂઝ છે. સિંહ રાશિના દરેક લોકો કમેન્ટ્સમાં યસ અવશ્ય લખી દેજો અને આ વિડીયો તમામ સિંહ રાશિના જાતકો સાથે શેર પણ અવશ્ય કરી દેજો. 2026 કેવું રહેશે કન્યા રાશિ માટે? કન્યા રાશિના જાતકો વર્ષ 2026 એ તમને તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢવા માટે આવે છે. તમારા કમ્યુનિકેશન સ્કિલ ઉપર વધારે ધ્યાન આપવાનું છે. તમારા આઈડિયાઝ રિયાલિટીમાં પણ બદલી શકે છે. જો તમે તમારા ફાધર કે તમારા મોટાભાઈ સાથે મળીને કોઈ કામ કરતા હશો તો એમાં ગ્રોથ જોવા મળશે. પણ જો તમે એકલા કામ કરતા હશો તો તમારે કંઈક નવું શીખવું પડશે. જો તમે કોઈ એવી ફિલ્ડમાં કામ કરો છો કે તમને ઇઝીલી રિપ્લેસ કરી શકાય તો તમારે ચિંતા કરવાની જરૂર છે. લગ્ન માટે તૈયાર લોકોને હજી થોડું ડિલે મળી શકે છે અને ઓલરેડી મેરિડ લોકોને એમના જીવનસાથીના હાડકાં, પેટ કે જોઇન્ટ્સને લગતી બીમારીઓ જોવા મળી શકે છે. આ વર્ષે તમારા માટે એક વસ્તુ સારી છે કે કોઈ પણ શત્રુ તમારા સામે નહીં ટકી શકે. જે લોકોને તમારાથી ઈર્ષ્યા હતી કે તમારી પ્રગતિથી જે લોકોને તકલીફ થતી હતી એવા લોકો આ વર્ષે ગાયબ થઈ જશે. વિદેશમાં વ્યવસાયની શરૂઆત થઈ શકે છે અને વિદેશથી આવક પણ મેળવી શકાય છે. તો વિદેશને લગતા તમારા આવા કોઈ કાર્ય કે આવા કોઈ પ્લાનને બીજા કોઈ વર્ષ માટે પેન્ડિંગ ન રાખતા. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ થોડી વધારે મહેનત કરાવનારું છે, તેમજ ભણવામાં વધારે ધ્યાન અપાવનારું પણ રહેશે. પારિવારિક જવાબદારીઓમાં વધારો થઈ શકે છે. તમારી એક્સપેક્ટેશન્સ અને સામેવાળાની રિસ્પોન્સિબિલિટી વચ્ચે બેલેન્સ કરીને ચાલવું પડશે. ભૂતકાળમાં તમને કોઈએ હેલ્પ કે સપોર્ટ કર્યો હતો તો એનું ઋણ ચૂકવવાનો મોકો આ વર્ષે મળી જશે. કન્યા રાશિના દરેક લોકો કમેન્ટ્સમાં યસ અવશ્ય લખી દેજો અને આ વિડીયો તમામ કન્યા રાશિના જાતકો સાથે શેર પણ કરી દેજો. 2026 કેવું રહેશે તુલા રાશિ માટે? તુલા રાશિના જાતકો વર્ષ 2026માં તમે શીખી લેશો કે કોઈના ઉપર પણ ટ્રસ્ટ ન કરવો જોઈએ. લોકો તમારાથી વાતો છુપાવશે અથવા તો અધૂરી વાતો જણાવશે. નોકરીમાં બદલાવનો મજબૂત યોગ આ વર્ષે બનશે. શક્ય હોય ત્યાં સુધી આ વર્ષમાં તમે લોન કે દેવું ન કરો, કેમ કે આ વર્ષે લીધેલી લોન કે દેવું ચૂકવવામાં તમને સમસ્યાઓ આવી શકે છે. આ વર્ષે કોઈ સાથે શત્રુતા કરવી કે બદલાની ભાવના રાખવી એ પણ તમારો નબળો સમય લાવી શકે છે. કોઈ કોર્ટ કચેરીનો મામલો ચાલતો હશે તો એમાં હજુ ચુકાદો મેળવવામાં વધારે સમય લાગશે. વર્ષના મધ્ય ભાગ પછી તમે પોતાના ઉપર નિર્ભર થવા માટે, પોતાની જાતનો પાવર જાણવા માટે અને તમારું ફાઇનાન્સ મજબૂત કરવા માટે પ્રયત્નશીલ બનશો. તુલા રાશિના જાતકો આ વર્ષે ગાડી ચલાવવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. ગાડી ધીમે ચલાવવાની છે. જે લોકોના લગ્નને હજી 5 થી 7 વર્ષ જ થયા હશે એમને દાંપત્ય જીવનમાં મતભેદ થતા જોવા મળશે.
બાળકોનું પ્લાનિંગ કરતા દંપતીઓને ડોક્ટરની સલાહ લેવાની જરૂર પડશે. તમારા બાળકો અને તમારા સંબંધો ઉપર થોડું વધારે ધ્યાન આપવું જરૂરી છે. એમ કહી શકાય કે આ વર્ષે તુલા રાશિના જાતકોએ થોડું સેલ્ફિશ બનીને પોતાની ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર છે. આ વર્ષે તમે મેનિફેસ્ટેશનથી મેજિક ક્રિએટ કરી શકશો. તુલા રાશિના દરેક લોકો કમેન્ટ્સમાં યસ અવશ્ય લખી દેજો અને આ વિડીયો તમામ તુલા રાશિના જાતકો સાથે શેર પણ કરી દેજો. 2026 કેવું રહેશે વૃશ્ચિક રાશિ માટે? વૃશ્ચિક રાશિના લોકો જાણે જ છે કે એમની લાઈફનો ગ્રાફ ક્યારેય સીધો નથી રહેતો, હંમેશા ઉપર નીચે થતો હોય છે. એવું જ એમનું વર્ષ 2026 રહેવાનું છે. આ વર્ષે તમારે ઘર અને કમ્ફર્ટને છોડવું પડશે, તો જ આ વર્ષને તમે યાદગાર બનાવી શકશો. કોઈ મિત્ર, કલીગ, પરિવારના સભ્ય કે કોઈ અપરિચિત લોકો દ્વારા તમને કોઈ મોટો ફાયદો થઈ શકે છે. એ પછી એમની સાથે કામ કરીને પણ હોઈ શકે છે અથવા તો એમની સાથે ભાગીદારીમાં વ્યવસાય કરીને પણ થઈ શકે છે. નવા લોકો કે નવી મિત્રતા તમારા જીવનમાં જગ્યા મેળવશે, જ્યારે જૂના લોકો કે જૂના સંબંધો દૂર થતા દેખાશે. જે વિચારશો એ મળી જાય એ પણ જરૂરી નથી, પણ એકવાર મનમાં નક્કી કરી લીધું અને એના માટે જરૂરી એફર્ટ્સ કરશો તો એ વસ્તુ મેળવવાથી કોઈ રોકી પણ નહીં શકે. આ વર્ષ તમારા પિતા માટે પણ સારું રહેશે. તમે જોશો કે એમના વ્યવસાયમાં ગ્રોથ થઈ રહ્યો છે, નોકરીમાં પ્રમોશન મળવું, લોકો પાસેથી માન સન્માન મળવું, એમની ઈચ્છાઓ પૂરી થવી કે પછી એમના સ્વાસ્થ્યમાં કંઈ પણ સમસ્યા હતી તો એમાં સુધારો થતો દેખાશે. આ વર્ષ સંતાન પક્ષ માટે બહુ સારું નહીં કહી શકાય. કિડ્સ પ્લાન કરી રહ્યા હોય તો એમાં ડિલે થઈ શકે છે અથવા તો ડૉક્ટરની સલાહની જરૂર પડી શકે છે. ઇતિહાસ વાંચવો કે ડોક્યુમેન્ટરીઝ જોવી કે પછી એન્ટિક વસ્તુઓ જેવી જૂની પુરાણી વસ્તુઓ તરફ તમારું મન વધારે ખેંચાશે. નવા ઘરનું વિચારી રહ્યા હોય તો આ વર્ષમાં તમારું એ સપનું પૂરું થશે. આ વર્ષે તમે નાની મોટી લોન પણ લઈ શકો છો, પણ વધારે પડતી મોટી લોન ન લેવી એવી સલાહ છે. એડિક્શનથી દૂર રહો. આ વર્ષ માટે ભક્તિ, ધ્યાન અને મેડિટેશન એ જ તમારા હથિયાર બનશે. વૃશ્ચિક રાશિના દરેક લોકો કમેન્ટ્સમાં યસ અવશ્ય લખી દેજો અને આ વિડીયો તમામ વૃશ્ચિક રાશિના જાતકો સાથે શેર પણ કરી દેજો. 2026 કેવું રહેશે ધનુ રાશિ માટે? ધનુ રાશિના જાતકો, તમારું 2026નું વર્ષ 2025 કરતાં સારું જવાનું છે, પણ તમારા ભાઈ બહેનના જીવનમાં તમને ઉતાર ચઢાવ જોવા મળશે અને પરિવાર કે મિત્રો સાથેના સંબંધોમાં પણ ઘણા અપ એન્ડ ડાઉન જોવા મળશે. ઘર પરિવારમાં કલેશ કે તણાવવાળું વાતાવરણ જોવા મળશે, જેના લીધે જ તમને ઘરમાં ઓછો સમય વિતાવવાનું મન થશે. પરિવારના લોકો તમારા ઉપર પણ કોઈને કોઈ વાતને લઈને દબાણ કરશે. આ વર્ષે નવું ઘર, નવી ગાડી કે ઘરમાં રિનોવેશન જેવા કામ થશે, પણ એ થયા પછી એવી ચિંતા પણ થશે કે આ વસ્તુ બજેટ કરતાં મોંઘી તો નથી લેવાઈ ગઈ ને. સાથે જ આ વર્ષમાં ઘણી બધી ધાર્મિક યાત્રાઓ પણ થશે. તમારા પિતાને કોલેસ્ટ્રોલ અથવા પેટને લગતી સમસ્યાઓ થઈ શકે છે. સાથે જ માતાના સ્વાસ્થ્યની પણ કાળજી આ વર્ષે રાખવી જરૂરી છે. ધનુ રાશિના લોકોને આ વર્ષે સ્થાન પરિવર્તનના પણ યોગ બને છે. આ વર્ષ દરમિયાન મા દુર્ગાનો આશીર્વાદ તમારી સાથે રહેશે, એટલે બને તો મા દુર્ગાના મંદિરે નિયમિત દર્શન કરવા જાઓ અથવા દુર્ગા સપ્તશતી કે દુર્ગા ચાલીસાનો નિયમિત પાઠ કરો. ધનુ રાશિના દરેક લોકો કમેન્ટ્સમાં યસ અવશ્ય લખી દેજો અને આ વિડીયો તમામ ધનુ રાશિના જાતકો સાથે શેર પણ કરી દેજો. 2026 કેવું રહેશે મકર રાશિ માટે? મકર રાશિના જાતકો જેન્યુઅનલી બહુ જ મહેનતુ હોય છે અને જલ્દીથી આ લોકો ઇમ્પ્રેસ પણ નથી થતા. આમ તો મકર રાશિનો ઘણા સમયથી થોડો ડાઉન ફેઝ ચાલી રહ્યો છે. એમાં પણ શનિની પહેલી રાશિ છે, એટલે મકર રાશિને આ વર્ષે 2026માં પેશન્સની વધારે પરીક્ષા લેવાશે. આટલું કર્યા પછી પણ થોડું ઘણું એચિવમેન્ટ મળશે તો એનાથી પણ આ લોકોને સંતોષ નહીં થાય. ફાઇનાન્સની દ્રષ્ટિએ પણ એવું જ થશે કે મકર રાશિના લોકો એમ જ બોલશે કે આઈ વોન્ટ સમથિંગ બિગ. વર્ષની શરૂઆતના 3 થી 4 મહિના નસીબનો સાથ મેળવવા માટે મહેનત કરશો અને નસીબનો સાથ મળશે પણ ખરો. વર્ષના મધ્ય ભાગમાં તમારા કાર્યસ્થળ ઉપર તમારા સાથે થતું વર્ક પોલિટિક્સ તમને દેખાશે અને એમાં ઇન્વોલ્વ લોકો પણ તમને દેખાશે. મકર રાશિના જાતકોના ભાઈ બહેનો માટે આ વર્ષ થોડું ટફ જઈ શકે છે. એમની લાઈફમાં થોડું વધારે હાર્ડવર્ક જોવા મળશે. આ વર્ષે તમારા મોટા ભાગનો સમય બાળકો માટે જવાનો છે. એ પછી એમની હેલ્થ હોય, એમનું એજ્યુકેશન હોય કે પછી એમના ટેન્ટ્રમ્સ ઉઠાવવામાં હોય. અષ્ટમ ભાવમાં કેતુના પ્રભાવથી મકર રાશિના લોકો પોતે એવું અનુભવશે કે સ્વાસ્થ્યમાં કંઈક સમસ્યા છે, પણ કોઈ કહી નહીં શકે કે એકચ્યુઅલમાં શું તકલીફ છે. દાંપત્ય જીવન માટે આ વર્ષનો સમય સારો છે. અણધારી જવાબદારીઓ માટે આ વર્ષે તૈયાર રહેવાનું છે અને એના દ્વારા જ તમે પોતાની જાતને મજબૂત પણ બનાવી શકશો. એક રીતે કહી શકાય કે બહુ સમય પછી તમારા માટે એક સારું વર્ષ આવી રહ્યું છે. મકર રાશિના દરેક લોકો કમેન્ટ્સમાં યસ અવશ્ય લખી દેજો અને આ વિડીયો તમામ મકર રાશિના જાતકો સાથે શેર પણ કરી દેજો. 2026 કેવું રહેશે કુંભ રાશિ માટે? શનિની 7.5નો અંતિમ સમય અને જીવનમાં મોટા બદલાવ બંને વસ્તુ તમને વર્ષ 2026માં થોડા દુઃખી અથવા ચિંતિત કરશે. આ વર્ષે મોટા નિર્ણયો અને મોટા બદલાવવાળું બનશે. વર્ષની શરૂઆતમાં કરિયરમાં નવા બદલાવ કે નવા અવસરો તમને શોધશો.
આ વર્ષ મોટા નિર્ણયો અને મોટા બદલાવવાળું બનશે. વર્ષની શરૂઆતમાં કરિયરમાં નવા બદલાવ કે નવા અવસરો તમે શોધશો, કારણ કે અત્યારે તમે જે કાર્યમાં છો એમાં તમને સ્ટેબિલિટી ફીલ નહીં થાય. આ વર્ષે તમે પોતાની જાતને એકલા ફીલ કરશો. મનની વાત શેર કરવા માટે માંડ 1 કે 2 લોકો દેખાશે. એપ્રિલ મહિના પછી પરિસ્થિતિ તમને તમારું કમ્ફર્ટ ઝોન છોડવા માટે મજબૂર કરશે. નવા લોકો કે નવા સંબંધોનું આગમન થશે, જ્યારે જૂના લોકોની સાચી પરખ તમને આ સમયમાં થશે. કાર્યક્ષેત્રમાં તમારા વિરુદ્ધ ષડયંત્ર રચાશે, એટલા માટે આવી અણધારી પરિસ્થિતિ માટે પણ તૈયાર રહેવાનું છે, તેમજ પોતાની બદનામીથી પણ બચવાનું છે. અત્યાર સુધીના સમયમાં જે વિચાર્યું છે, જે નક્કી કર્યું છે કે જે ભણ્યા છો એ બધી વસ્તુનો ઉપયોગ કરીને પોતાની જાતને રીઇન્વેન્ટ કરવા માટે આ વર્ષ આવ્યું છે. નોકરીમાં પ્રમોશન ન મળવું, વ્યવસાયમાં પ્રોફિટ ઓછો થવો કે પછી નાણાકીય સમસ્યાઓ, આ બધી જ વસ્તુ થવાની શક્યતા આ વર્ષમાં રહેશે. લક્ઝરી, રેકોગ્નિશન અને ગ્રોથ પણ મળશે, પણ આ બધું મળશે તમને વર્ષના અંતિમ ભાગમાં. કુંભ રાશિના દરેક લોકો કમેન્ટ્સમાં યસ અવશ્ય લખી દેજો અને આ વિડીયો તમામ કુંભ રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો. 2026 કેવું રહેશે મીન રાશિ માટે? મીન રાશિના જાતકોની 7.5નો બીજો તબક્કો ચાલે છે, જેના પ્રભાવે ગળાને લગતી કે પેટને લગતી કે કોઈ પણ રીતે સ્વાસ્થ્યને લગતી નાની મોટી સમસ્યાઓ આ સમયમાં જોવા મળશે. જેના પર તમને વિશ્વાસ હતો એના પરથી હવે વિશ્વાસ ઉઠી જશે. સાથે જ કરિયરમાં ગ્રોથના દરવાજા પણ ખુલશે. અત્યારે ઓલરેડી દરેક વસ્તુમાં ડિલે કે સ્લોની ફરિયાદ આ લોકોને છે જ, એ જ વસ્તુ હજી આવતા વર્ષમાં પણ દેખાશે. મીન રાશિના લોકોએ પોતાના ખર્ચા ઉપર નિયંત્રણ લાવવું પડશે. વ્યવસાયના માલિક તરીકે તમે તમારા ખર્ચા કાબૂમાં લાવવા માટે એમ્પ્લોયને છૂટા કરશો. શનિદેવ તમને આ વર્ષમાં એ તમામ વસ્તુ શીખવશે જે એક સફળ વ્યક્તિ તરીકે તમારે શીખવું જોઈએ. દરેક વસ્તુમાં ડિલે દેખાશે અને સ્વાસ્થ્યમાં પણ ખૂબ જ કાળજી રાખવી પડશે. મીન રાશિના જાતકોનું આ વર્ષે દેશ વિદેશમાં ટ્રાવેલિંગ પણ વધારે થશે. જે લોકો નોકરી કરે છે એમનું મન જોબમાં ઓછું લાગશે, પણ પોતાનું કંઈક કરવું છે કે પાર્ટનરશિપમાં કંઈક કરવાની વધારે ઈચ્છા થશે. પ્રેમ સંબંધમાં આ વર્ષ સમજી વિચારીને ચાલવા જેવું છે અને તમારા લેવલનું કોઈ પાત્ર મળે તો જ આગળ વધવું એવી સલાહ છે. તમારા ડર અને સેલ્ફ ડાઉટને ક્યુરિયોસિટીમાં બદલો અને આ વર્ષે શક્ય હોય એટલા ધાર્મિક સ્થળોની મુલાકાત લો. મીન રાશિના દરેક લોકો કમેન્ટ્સમાં યસ અવશ્ય લખી દેજો અને આ વિડીયો તમામ મીન રાશિના જાતકો સાથે શેર પણ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.